વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને બદ્રીનારાયણના મસ્ત એવા દર્શન કરી લીધા છે. અને તમે લોકોએ વ્લોગ ના જોયો હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને જોતા આવજો. સો અમે લોકો જતા હતા માણા ગામની તરફ, કે જે ભારતનું અત્યારના ટાઈમમાં પહેલું ગામ કહેવાય છે, જે પહેલાના ટાઈમમાં છેલ્લું ગામ કહેવાતું હતું. બદ્રીનાથથી 3-4 કિલોમીટર દૂર છે. જે લોકો અહીંયા આવી ગયા છે એને તો ખબર જ હશે. ઇફ તમે નથી આવ્યા અને ઇન ફ્યુચર આવવાનો છો તો માણા ગામમાં આવવાનું ભૂલતા નહીં. માણા ગામથી અમે લોકો 2 કિલોમીટર દૂર હતા. રસ્તા અને વાતાવરણ જોતા જોતા અમે લોકો જતા હતા, પણ અહીંયા કીચડ વાળો રસ્તો હતો અને આગળ વોટરફોલ છે અને એક તો વન સાઇડેડ રોડ છે, એટલે ટ્રાફિકમાં ફસાઈ જાય છે હાલતા ને ચાલતા. દસ મિનિટમાં અમે લોકો પહોંચી ગયા માણા ગામ. અને આ બધા છે બાસ્કેટ વાળા, કે જે અંદર 3 કિલોમીટર જેટલું ચડવાનું છે. તો જેવી રીતે કેદારનાથમાં જોવા મળે બાસ્કેટ વાળા, એવી જ રીતના છે. તો આવા બધા સીન જોતા જોતા અમે લોકો જતા હતા માણા ગામમાં. આવી મહેનત તો ખાલી પહાડી લોકો જ કરી શકે. સો વેલકમ ટુ ધ ઇન્ડિયાઝ ફર્સ્ટ વિલેજ માના ગાંવ. સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ માના ગાંવ. તો એન્ટર થતા જ કંઈક આવા સીન જોવા મળે છે કે એક બેન છે જે જેકેટ બનાવે છે, એટલે કે સ્વેટર બનાવે છે. તો માણા ગામ પણ બદ્રીનાથ અને કેદારનાથની જેમ જ છે કે 6 મહિના જ અહીંયા લોકો આવે છે ફરવા માટે, અને 6 મહિના જ અહીંના લોકો રહે છે. બાકીના 6 મહિના બીજે એનું ઘર હોય છે ત્યાં રહે છે, કેમ કે નવેમ્બરથી એપ્રિલ સુધી અહીંયા બરફ પડે છે. તો માણા ગામ કંઈક આવું છે કે અહીંયા કંઈક મકાન બને છે અને અહીંના લોકો મોસ્ટલી પથ્થર તોડવાનું કામ કરે છે. એન્જોય યોર પહાડવાળી મેગી. અત્યારે મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. એક્ઝેક્ટ સામેની સાઈડ દેખાઈ ગયું છે કોબીજનું ગાર્ડન. મેં તો લાઈફમાં પહેલી વાર જોયું છે. અહીંયા જેનું ઘર હતું તેને ત્યાં આવી રીતે કોબીજ વાવેલા હતા. અહીંના લોકો આવી રીતે કરે છે. આની પહેલાં મેં 2-3 જગ્યાએ આવી રીતે જોયું કે ઘર હોય એની આગળની સાઈડ આવી રીતે ગાર્ડન હોય. આવું બધું જોતા જોતા ત્યાંથી 500 મીટર દૂર 2 રસ્તા હતા, જ્યાં એક રસ્તો ભીમપુલ સાઈડ જતો હતો, બીજો રસ્તો ગણેશ ગુફા સાઈડ. તો અમે લોકો પહોંચી ગયા ગણેશ ગુફાએ. આ એ જ ગુફા હતી કે જ્યાં ગણપતિ બાપ્પાએ મહાભારત લખી હતી. જ્યારે વેદવ્યાસજીએ ગણપતિ બાપ્પાને મહાભારત લખવા માટે આમંત્રણ આપ્યું, ત્યારે ગણપતિ બાપ્પાએ એક શરત રાખી હતી કે જ્યારે પણ મારી પેન સ્ટોપ થઈ જશે ત્યારે હું મહાભારત લખવાનું બંધ કરી દઈશ. ત્યારે સામે વેદવ્યાસજીએ પણ એવું કીધું હતું કે જ્યાં સુધી તમને એનો અર્થ ન સમજાય ત્યાં સુધી ન લખતા. ગણપતિ બાપ્પાએ જ્યારે આ શરત મંજૂર કરી ત્યારથી મહાભારત લખવાનું ચાલુ થઈ. અને આ જ ગુફા હતી. પહેલાં અહીંયા ખાલી ગુફા હતી, પછીથી ત્યાં મંદિર બન્યું. અહીંયાથી આગળ જવાનું છે વેદવ્યાસ ગુફાએ. રસ્તામાં એવું હતું કે રસ્તા પગથિયા જેવા હતા, ચઢાવવાળા, એટલે આ લોકો બધા થાકી ગયા છે. અને વાતાવરણ થોડુંક બગડી ગયું છે, વરસાદ જેવું થઈ ગયું છે. દીસુ લે છે સ્નેપ, અને આ લોકોને તો બહુ ઉતાવળ છે, તો આગળ આગળ જાય છે. ભીમ સિલાઈ સાંભળ, ઈ ગુફા અહીંયા છે. તો ઈ વ્યાસજી કોણ તો તમને અત્યારે અહીંયા છાંટા આવે છે. વાતાવરણ ચેન્જ થઈ ગયું અને વરસાદ આવવા માંડ્યો, જેના લીધે હવે ઠંડી લાગે છે. અને આ લોકો ફરીથી થાકી ગયા અને બેસી ગયા. અને હજી તો આપણે કેટલું બધું દૂર સુધી જવાનું છે. અહીંના ઘર બહુ મસ્ત છે. વ્યાસ ગુફા હજી તો બહુ દૂર છે. મમ્મી પાછી થાકી ગઈ અને બેસી ગઈ. અને વાગી ગયા છે 1:30 થઈ ગઈ છે. ત્યાં મળી ગયું એક પહાડી બાવ, જે આપણને હાય હેલો કરતું હતું, પણ જેવી રીતે કેમેરો ઓન કર્યો હતો એને એના નખરા કરવાના બંધ કરી દીધા. તો જે સામે દેખાય છે એની શોપ હતી. એને બાય કરીને અમે લોકો હવે બસ થોડેક જ પગથિયા ચડવાના હતા. વરસાદ આવતો હતો તો ઓછો થઈ ગયો છે, એટલે મજા આવે છે. હવે બસ બહુ જોરદાર થાક લાગ્યો છે અને એક તો છાંટા આવે છે. ઠીક આ રહી હે, ઠીક આ રહી હે. તો અંકલ એવું કહેતા હતા કે વિડીયો તો બહુ સરસ આવે છે. ફાઇનલી દેખાઈ ગઈ છે વેદવ્યાસજીની ગુફા. આ તો એ જ ગુફા છે કે જ્યાંથી વેદવ્યાસજી મહાભારત બોલતા હતા. અને નીચે જે ગુફા હતી ગણેશ ગુફા, એમાં ગણપતિ બાપ્પા ત્યાં બેઠા બેઠા લખતા હતા. 2 ગુફા વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે. અહીંયા અંદર ફોન અલાઉડ નથી. ગુફામાં 4 મૂર્તિ છે, જેમાંથી 2 વેદવ્યાસજીની મૂર્તિ છે, એક બદ્રીનાથ ભગવાનની મૂર્તિ છે. ત્યાંથી દર્શન કરી લીધા અને હવે જાય છે ભીમપુલે.
તો માણા ગામમાં કંઈક આવી રીતે ઘર બનાવેલા છે. તો હજી તો ઘણી બધી જગ્યાએ જવાનું બાકી છે. તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા હો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી બદ્રી વિશાળ.